15 થી 30 વર્ષના યુવાનો માટે ખાસ સલાહ: ભણવાની સાથે ફાલતુ વિડીયો કે ફાલતુ એપ પર સમય પસાર ન કરો. ભણવાની સાથે બિઝનેસ વિશે પણ જાણકારી મેળવો. પહેલી અને છેલ્લી વાર એવું કારણ આપી કોઈ વ્યસનની શરૂઆત ન કરો. માછલી ઝાડ પર ન રહી શકે અને સિંહ પાણીમાં ન રહી શકે, માટે ખુદની તુલના બીજા સાથે કરવાનું બંધ કરી દો. શક્ય છે કે તમારા બધા જ મિત્ર જીવનભર તમારી સાથે ન રહે, માટે પોતાનો નિર્ણય જાતે વિચારીને લો. ભગવાને દરેકને જુદી જુદી શક્તિ આપી છે. વિશ્વાસ કરો. કેરિયર હોય કે ધંધો, મિત્રનું માનીને કે જોઈને નહીં, પણ જાતે વિચારીને પસંદ કરો. ભણવામાં નિષ્ફળતા મળે કે તમને કોઈ છોડીને ચાલ્યું જાય તો જિંદગી પૂરી થતી નથી. વિશ્વાસ રાખો, વિશ્વમાં અનેક લોકો છે જે તમારા કરતા પણ વધારે ભયાનક નિરાશામાંથી બહાર આવીને સફળ થયા છે. જેનો ડર લાગતો હોય તેનાથી દૂર ન જાઓ, તેનો સામનો કરો. ડરને તમે માત્ર ને માત્ર સામનો કરીને જ ભગાડી શકો છો. માતા પિતા પર વિશ્વાસ રાખો, તે તમારું સારું જ વિચારશે. તેમને હંમેશા ખુશ રાખો. જીવનમાં ક્યારેય પાછા નહીં પડો. દારૂ, સિગરેટ, મોજ મસ્તી તમને મહત્વની લાગશે, પણ જરા વિચારો, આના સિવાય પણ એક મહત્વની અલગ દુનિયા છે. આ ઉંમર જ એવી છે, તમારા હોર્મોન્સમાં બદલાવ આવે છે અને તમે અનેક પ્રકારના ખરાબ આદતો તરફ વળી શકો છો. પોતાના ધર્મનું સન્માન કરો. કોઈ ધર્મનું અપમાન ન કરો. જીવનના મુશ્કેલ સમયમાં ધર્મ જ તમને પ્રેરણા, ઉત્સાહ આપશે. ક્યારેય કોઈનો પણ વિશ્વાસ ન તોડવો જોઈએ. વિશ્વાસ એવી વસ્તુ છે જેને મેળવતા વર્ષો લાગે છે, પણ ખોવામાં 1 સેકન્ડનો સમય પણ લાગતો નથી. એક વારનું વ્યસન પછી આદત બની જાય છે અને તમે યુવાનીમાં વૃદ્ધ જેવા દેખાવા લાગો છો.